નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ કયું છે દોસ્તો? તો કે 7. ધોરણ 7 નું સંસ્કૃત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આપણે તૈયાર કર્યું છે ને, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. મિત્રો, આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું ક્વેશ્ચન પેપર તો છે જ, પણ સાથે સાથે પાછું કેવું છે તો કે સાથે સાથે આ જે ક્વેશ્ચન પેપર છે ને, તે ન્યૂ બ્લુ પ્રિન્ટ 2026 જે છે, કયું? તો કે ન્યૂ બ્લુ પ્રિન્ટ 2026 મુજબનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે. હવે આ વર્ષની જે બ્લુ પ્રિન્ટ છે એ પ્રમાણે, હવે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર કોઈ તૈયાર કરતું જ નથી, ઓશન જ્ઞાન લાઈવ સિવાય, આપણી સિવાય. કેમ? કારણ કે એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવામાં 2 દિવસનો ટાઈમ લાગી જાય. હવે આપણે તો આવા એક વિષયના 5 ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે, ખાલી ધોરણ 7 ના જ નહીં, ધોરણ 3 થી લઈને 8 સુધીના. હવે આ 5 ક્વેશ્ચન પેપરનો તમે દોસ્તો અભ્યાસ કરી લેશો ને, તો જે ફક્ત પાસ થવા વાળા વિદ્યાર્થીઓ છે ને, એના માટે અમૃત છે. અને જેને 75+ માર્ક્સ લાવવા છે ને, એના માટે પંચામૃત છે. તો આ 5 ક્વેશ્ચન પેપર અમૃત અને પંચામૃત છે. હવે તમારે નક્કી કરી લેવાનું કે તમારા 5 ક્વેશ્ચન પેપર કરવા કે નહીં, કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે. અને બીજું કે તમારી જે સ્વધ્યન પોથી છે, એકમ કસોટીઓ છે, ત્રિમાસિક કસોટીઓ છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે, અને સાથે સાથે જે પરખ પ્રશ્ન બેંક છે, તેની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે વીણીને આપણે આની અંદર તૈયાર કર્યા છે, વીણીને આની અંદર આપણે મૂકેલા છે. તો જરૂરથી આ 5 પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે 100% તમને ઉપયોગી થશે. અને હું તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપલો કે એજ્યુકેશન સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને કહું છું કે આવા ક્વેશ્ચન પેપર તમને ક્યાંયથી નહીં મળે. જરૂરથી ધોરણ 3 થી 8માં ભણતા દરેક વિદ્યાર્થીઓને ચોક્કસથી શેર કરી દેજો. પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, અતિ ઉત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે. બરાબર, આની જેવું બીજું કંઈ જ નહીં મળે તમને. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 7 નું વિષય સંસ્કૃતનું 80 ગુણનું ક્વેશ્ચન પેપર. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યોનું અનુલેખન કરો. તો એના કુલ 6 માર્ક્સ છે. અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે, વાક્યને આપણે જોઈને બેઠા નીચે લખવાના છે, કોઈ પણ પ્રકારનો કંઈ ફેરફાર નથી કરવાનો. જોઈએ. સહ સર્વદા દુષમ ઇવ પશ્યતિ. બીજું, ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ. ચાલો, ત્યાર પછી છે આગળ, ભોજનમ સિદ્ધમ ઇવ અસ્તિ આસનમ ગ્રહણમ કરોતુ. ચોથું, મમ ભોજન સમાપ્તમ ભોજનમ રુચિકરમ અસ્તિ. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ચોથું, અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારન્વય પશ્યામ. ત્યાર પછી છે છઠ્ઠું, અયમ નિજઃ પરોવેતિ ગણના લઘુ ચેતસામ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા ચિત્ર જોઈ અને તેના માટે યોગ્ય સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી પસંદ કરીને લખો. પ્રશ્ન દીઠ 1 ગુણ છે અને કુલ 6 ગુણનો પ્રશ્ન છે દોસ્તો. બરાબર. ચાલો, તો પેલું જે ચિત્ર છે આપણને સ્ત્રીનું આપ્યું છે, તો એના માટેનો સંસ્કૃત શબ્દ છે સ્ત્રી. બીજું ચિત્ર જે છે તે વૃક્ષનું છે, તો વૃક્ષ માટેનો શબ્દ આપણને આપેલો છે વૃક્ષ. ત્રીજું ચિત્ર જે છે તે પગનું છે, એના માટેનો આપણો જે સંસ્કૃત શબ્દ છે તે આવશે પાદહ. ત્યાર પછી તમે જોશો તો આપણને જીભ આપેલી છે, તો એના માટેનો જવાબ શું આવશે? તો કે જીહવા. ત્યાર પછી તમે જોશો તો આપણને હાથીનું ચિત્ર આપવામાં આવ્યું છે, તો એના માટેનો આપણો જવાબ આવશે ગજહ. ત્યાર પછીનો શબ્દ જે છે પથ્થર છે, એના માટેનો આપણો શબ્દ છે પાષાણ ખંડઃ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 આપેલા શબ્દ માટેના યોગ્ય સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો, જેના કુલ 6 ગુણ છે દોસ્તો. કેટલા ગુણ છે? 6. એક પણ ગુણ આની અંદરથી જવો ન જોઈએ. 5 ક્વેશ્ચન પેપર દોસ્તો તમારે કરી લેવાના છે, ચોક્કસથી ઉપયોગી થશે. મુખ વગરની અવાજ કરે છે વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો અમુખી શબ્દમ કુરુતે. ત્યાર પછી બીજાના પગથી જાય છે વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો પર પાદેન ગચ્છતિ. ચાલો, ત્યાર પછી છે નેક્સ્ટ, દાંત વગરનો પથ્થર ખાય છે વાક્ય માટે સંસ્કૃત શબ્દ પસંદ કરો. તો દંતેહીનઃ શિલાભક્ષી. શું આવશે? દંતેહીનઃ શિલાભક્ષી. મહેરબાની કરીને પીરસો વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો અહીંયા જવાબ આવશે કૃપયા પરિવેશ્યતુ. કૃપયા પરિવેશ્યતુ. ભોજનમાં શું શું છે વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો બી, ભોજને કિમ કિમ અસ્તિ. ભોજને કિમ કિમ અસ્તિ. અત્યારે ભોજન આવશ્યક છે વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો ઇદમ ભોજનમ આવશ્યકમ વા. ઇદમ ભોજનમ આવશ્યકમ વા. પ્રશ્ન નંબર 3 બ, નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો જેના કુલ 10 ગુણ છે.
તો આ વિજ્ઞાનનો યુગ છે. તો ઈશઃ વિજ્ઞાન યુગ અસ્તિ. મારી શાળા સુંદર છે. તો મમ પાઠશાલા સુંદર અસ્તિ. ત્રીજું, હું વિદ્યાર્થી છું. તો અહમ વિદ્યાર્થી અસ્મિ. આ પોપટ છે. તો ઈશઃ શુકઃ અસ્તિ. આ વાનર વનમાં રહે છે. તો વાનરઃ વને વસ્તિ. તો મિત્રો એક પણ માર્ક્સ આપણે અહીંયા કટ થવા દેવાનો નથી, જવા દેવાનો નથી. ખૂબ જ શ્રેષ્ઠ અને બેસ્ટ રીતે આપણે તૈયારીઓ કરવાની છે. મિત્રો ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે, જે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. આ જે પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળી જશે. એની ફીસ જે છે એ માત્ર ને માત્ર 60 રૂપિયા છે. આ ઉપરાંત આપણે એના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. આ અસાઇનમેન્ટની ફી પણ દોસ્તો માત્ર 150 રૂપિયા છે. હવે ઘણાને એમ થતું હોય કે મારે તો ફ્રીમાં જોઈએ છે, તો ફ્રીની અંદર પણ તમને મળી જશે. ફ્રી ઓફ કોસ્ટની અંદર પણ તમને મળી જશે પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. હવે જો એ કેવી રીતે મળશે, તો કે આપણી ઓશન જ્ઞાન લાઈવ નામની એપ્લિકેશન છે. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે ભલે ધોરણ 7માં અભ્યાસ કરો છો, પણ તમારે ધોરણ 8ના ફોલ્ડરમાં જવાનું છે. ધોરણ 8ના ફોલ્ડરમાં જઈ અને ત્યાંથી તમારે શું કરવાનું છે, તો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ અહીંયાથી તમે આ ધોરણ 7 જે છે એનું દ્વિતીય સત્રાંત પરીક્ષાના ક્વેશ્ચન પેપર, સોલ્યુશન, અસાઇનમેન્ટ તો મેળવી શકશો. પણ સાથે સાથે ધોરણ 8નો આખા વર્ષનો સિલેબસ, દરેક વિષયનો, દરેક પાઠના, દરેક ટોપિકના એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન એનિમેશન સાથે ભણી શકશો. સાથે તમને સ્વાધ્યાય, સ્વધ્યન પોથી, એકમ કસોટીઓ, ત્રિમાસિક કસોટીઓ, પ્રશ્ન બેંક જે આવવાની છે, પ્રથમ પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા અને અવનવી દરેકે દરેક વસ્તુઓ, ક્વિઝ છે, એમસીક્યુ ટેસ્ટ છે, યુનિટ ટેસ્ટ છે, બટલી અઢળક વસ્તુઓ તમને મળી જશે. જે કાંઈ પણ તમારે જરૂર પડશે ને ધોરણ 8ની અંદર અભ્યાસ માટે, બધી જ વસ્તુઓ તમને બ્રહ્માસ્ત્ર બેચમાંથી મળી જશે. એટલે એક આપણે ઢગલો બ્રહ્માસ્ત્ર બેચની અંદર આપી દીધો છે. તો ચૂકશો નહીં દોસ્તો, આ બ્રહ્માસ્ત્ર બેચનો લાભ લેવાનો. અતિશય ઉપયોગી તમને સાબિત થવાનું છે દોસ્તો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 આપેલા નકશાનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ સંસ્કૃતની અંદર લખો, જેના કુલ 10 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યનો નકશો આપ્યો છે. એની અંદર અહીંયા ઉત્તર દિશા, અહીંયા છે પૂર્વ દિશા, અહીંયા છે દક્ષિણ દિશા અને અહીંયા છે પશ્ચિમ દિશા. એના ઉપરથી કેટલાક આપણને પ્રશ્નો પૂછેલા છે, તો પ્રશ્નોના જવાબો આપણે જોઈએ. દ્વારિકાતઃ દાહોદઃ પૂર્વ દિશાયામ અસ્તિ. કૃષ્ણસ્ય નગરી દ્વારિકા અસ્તિ. બનાસકાંઠા ગુર્જર રાજ્યસ્ય ખાલી જગ્યા દિશાયામ અસ્તિ. તો ઉત્તર. વલસાડ નગરમ ગુર્જર રાજ્યસ્ય ખાલી જગ્યા દિશાયામ અસ્તિ. તો જવાબ આવશે દક્ષિણ. સુરત ગુર્જર રાજ્યસ્ય ખાલી જગ્યા દિશાયા અસ્તિ. તો જવાબ આવશે દક્ષિણ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના ચિત્રને આધારે 5 વાક્ય સંસ્કૃતમાં લખો, જેના કુલ 5 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રમતનું મેદાન આપણને આપેલું છે, બરાબર. તો એના ઉપરથી પહેલું, અત્ર ખેલાયામ પ્રતિયોગિતા, અત્ર ખેલાયા પ્રતિયોગિતા દૃશ્યતે. છાત્રાः ક્રીડાયા સંલગ્ના સन्ति. एकः छात्रः कुठारेण फलकः क्षिपति. दर्शकाः समापन समारोहे स्थिता सन्ति. एके जना उत्साहेन क्रीडा पश्यन्ति. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5 યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 5 ગુણ છે દોસ્તો. તો પેલું, સર્વ ખાલી જગ્યા વા ઇત્યત્ર કહ શબ્દ ઉચિત. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક, કુશલમ. શું આવશે? કુશલમ. ભોજનમ સિદ્ધમ ઇવ અસ્તિ આસન ગ્રહણમ ખાલી જગ્યા ઇત્ર્ય કહ શબ્દ ઉચિત. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, કરોતુ. કિંચિત ખાલી જગ્યા અપી આવશ્યકમ ઇત્ર્યત્ર કહ શબ્દ યુજ્યતે. તો જવાબ આવશે વિકલ્પ એ, તક્રમ. ચોથું, ઇદાની ખાલી જગ્યા દદાતુ ઇત્યત્ર કહ શબ્દ ઉચિત. તો જવાબ આવશે વિકલ્પ બી, ઓદનમ. ભોજનમ ખાલી જગ્યા અસ્તિ ઇત્ર્યત કહ શબ્દ યુજ્યતે. તો જવાબ આવશે રવિચરસમ. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, જેના કુલ 5 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે, બરાબર. અને અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે. તો એ ઉદાહરણ પ્રમાણે આપણે શબ્દો બનાવીએ. પેલું, સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ. બીજું, પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ.
ત્રીજું વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. ત્રીજું કક્ષ અસ્તિ છાત્ર નાસ્તિ. પાંચમું છે લેખનીમ અસ્તિ પુસ્તકમ નાસ્તિ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 ક. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેના કુલ 5 ગુણ છે દોસ્તો. કેટલા છે? 5. તો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ આપ્યું છે કૌંસની અંદર. તમે જોશો તો અહીંયા સાબરમતી આપણને આપ્યું છે. તો એના ઉપરથી અહીંયા ઉદાહરણ છે કે સાબરમત્યાહ ઇતિહાસઃ વિશાલઃ. બરાબર. એમાં પહેલું ખાલી જગ્યા ધારા વિશાલ. તો જવાબ આવશે ગૌતમ્યાહ ધારા વિશાલઃ. બીજું ખાલી જગ્યા પ્રભાવઃ વિશાલઃ. તો કાવેર્યા પ્રભાવઃ વિશાલઃ. ત્રીજું ખાલી જગ્યા કરુણા વિશાલાહ. તો સરસ્વત્યાહ કરુણા વિશાલાહ. ચોથું ખાલી જગ્યા તટે રાજકોટ નગરમ. તો જવાબ આવશે આજ્યાહ. અને ખાલી જગ્યા તટે સુરત નગરમ. તો જવાબ આવશે તાપિયાહ. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના શ્લોકની પૂર્તિ કરો કોઈ પણ બે કુલ 10 ગુણ છે. એટલે કે એક શ્લોકના 5 ગુણ છે દોસ્તો. બરાબર. અને અહીંયા આપણો એકય માર્ક્સ કટ ન થવો જોઈએ. આપણે જે પંચામૃત સમાન 5 પેપર બનાવ્યા છે 5 પેપરનો તમારે અભ્યાસ કરી લેવાનો છે. ચોક્કસથી તમને ફાયદો થશે. જો દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબે જલમ શાસ્ત્રપૂતા વદેમ વાણીમ મનઃ પૂતમ સમાચરેત કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણા કુલમ કી કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. ત્યાર પછી છે ત્રીજું અયમ નિજઃ પરો વેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. અહીંયા એક તમને એક્સ્ટ્રા મળશે. બરાબર. જો તમને કદાચ એક ન આવડતું હોય તો તમે એને ઓપ્શનની અંદર પણ કાઢી શકો છો. મિત્રો ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે આપણે એક સરસ મજાની બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ 7નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે એટલે કે સોરી સંપૂર્ણ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું તૈયારી છે મટીરિયલ છે તમને મળી જશે. અને સાથે સાથે ધોરણ 8નું પણ આખા વર્ષનું ધોરણ 8નો આખા વર્ષનો અભ્યાસક્રમ દરેકે દરેક વિષયના દરેક પાઠના દરેક ટોપિક એકદમ એનિમેશન સાથે સરળ સમજૂતી સાથે દોસ્તો તમને મળી જશે. ક્યાં તો કે ઓશન જ્ઞાન લાઈવના ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચમાં. તમે ભલે ધોરણ 7માં અભ્યાસ કરો છો પણ ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમારે જોઈન થઈ જવાનું છે. કેવી રીતે? તો કે લિંક નીચે તમને એપ્લિકેશનની ડાઉનલોડમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપી છે એના ઉપર ક્લિક કરી આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરી લેવાની. ધોરણ 8માં જવાનું બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું. ધોરણ 7ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી પણ થઈ જશે. ધોરણ 8 પણ સંપૂર્ણપણે તમને મળી જશે. વેકેશન તમારું ખુલશે ત્યારે. તો આના માટેની બેસ્ટ આના માટે શ્રેષ્ઠ ઓફર તમને નહીં મળે. ચોક્કસથી આપણી એપ્લિકેશનની અંદર જોડાઈ જજો. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. મોબાઈલ નંબર છે 7046222254. આ મોબાઈલ નંબરનો કોન્ટેક્ટ કરવાનું સંપર્ક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો હવે રાહ શેની જુઓ છો? અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અથવા તો વધારે માહિતી માટે આ નંબર ઉપર કોલ કરી લો. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 આપેલા ફકરાના આધારે પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો જેના કુલ 6 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો આખો પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ કિમ ધનમ વ્યયે કુતે વર્ધતે. તો જવાબ આવશે વિકલ્પ ખ વિદ્યાધનમ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સર્વ ધનેશુ પ્રધાનમ ધનમ કિમ અસ્તિ. તો જવાબ આવશે વિકલ્પ ખ વિદ્યાધનમ. બીજું કસ્ય જનસ્ય સર્વત્ર સમ્માનો ભવતિ. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ગ અશિક્ષિતસ્ય જનસ્ય. ચોથું વિદ્યા વિના જીવનમ કિદર્શ ભવતિ. તો અહીંયા જવાબ આવશે અંધકારમય. પાંચમું શિક્ષિત જનઃ કુત્ર સત્કારમ લભતે. તો જવાબ આવશે વિકલ્પ ગ વિદેશપી. ત્યાર પછી છે છઠ્ઠું વિદ્યા કિમ અપહરતિ. તો જવાબ આવશે વિકલ્પ ખ અજ્ઞાનસ્ય તમઃ. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 7 બ. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો કોઈ પણ 3 જેના કુલ 6 ગુણ છે. પહેલું વિમાનઃ કસ્મિન માર્ગે ચલતિ. તો જવાબ આવશે વિમાનમ આકાશ માર્ગેણ ચલતિ. પુણ્ય સલિલા કા અસ્તિ. તો નર્મદા નદી પુણ્ય સલિલા અસ્તિ. બકસ્ય કા પ્રચલિતા. તો બકસ્ય એકાગ્રતા પ્રચલિતા. ત્યાર પછી છે કહ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. તો ઉષ્ટઃ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. ચાલો ત્યાર પછી પૂરું થઈ ગયું મિત્રો અહીંયા. તો ધોરણ 7નું સંસ્કૃત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર દોસ્તો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.
ફરી મળીશું આપણે ધોરણ 7ના એક નવા વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું દોસ્તો ભૂલશો નહીં, કારણ કે તમારી લાઈક અને તમારી કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે અમને પણ પ્રોત્સાહન મળે છે, અમને પણ મોટિવેશન મળે છે કે નહીં, અમે તમારા માટે આવીને આવી મહેનત કરતા રહીએ, જેથી વિદ્યાર્થીઓ, ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે, જે મારા નાના ભાઈ બહેનો છે, એમને પરીક્ષાની સારામાં સારી તૈયારી થઈ શકે. તો ચોક્કસથી દોસ્તો એક સરસ મજાની લાઈક કોમેન્ટ આપીને પછી વિડીયો લીવ કરજો.